બનાસકાંઠાના દાંતામાં ફરી ભેખડો ધસવાની ઘટના બની। ભારે વરસાદથી અંબાઘાટમાં ભેખડો ધસી પડી હતી। અંબાઘાટમાં અંબાજી તરફ જતા માર્ગ પર પથ્થરો પડ્યા। રસ્તા પર પથ્થરો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। થોડા દિવસ પહેલા પણ બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે આવી રીતે ઠેર ઠેર ભેખડો ધસી પડવાની ઘટના બની હતી અને વધુ એક વખત દાંતા તાલુકાના અંબાઘાટામાં ભારે વરસાદમાં ભેખડો ધસી પડી, જેના કારણે અંબાજી તરફ આવતા જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રવિવારની રજા હોવાથી અંબાજી તરફ દર્શન કરવા મોટી સંખ્યામાં વાહન ચાલકો જતા હોય છે। રોડ પર પથ્થરો ધસી પડતા, ભેખડો ધસી પડતા અકસ્માત થવાનો ભય પણ સતાવે છે। તંત્ર દ્વારા હજુ પણ પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં નથી આવી। तालुका में भारे पड़ेला वरसादना कारणे जो ओवाघाटो छे त्यां मोटी पहाड़ो धसी आवता जे वाहन व्यवहारने पण मुश्केली पड़ती होय छे। आज रविवारनो दिवस छे त्यारे यात्रिको अंबाजीमां पण मोटी संख्यामां भक्तो दर्शन करवा जता होय छे, त्यारे आ ज रस्ता उपरथी जे મહેસાણા તરફથી આવતા યાત્રિકો છે તે વાહનો લઈને જે અંબાજી દર્શન કરવા જતા હોય છે, ત્યારે આ ભેખડો રોડ ઉપર ધસી આવતા વાહન વ્યવહારને પણ તકલીફ પડતી હોય છે અને મોટી સંખ્યામાં જે આજે રવિવારનો દિવસ છે ત્યારે વાહનો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ વાહનોને જે અહીંયાથી ચાલવામાં તકલીફ પડતી હોય છે અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ તંત્રની ગંભીર બેદરકારીના કારણે અહીંયા જે રોડ પર પથ્થરો ધસી આવતા હટાવવામાં ના આવતા કંઈક ને કંઈક અહીંયા અકસ્માત થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।